નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. દિવાળીના આ પાવન તહેવારની આપ સૌ કોઈને હાર્દિક શુભકામનાઓ. આ તહેવાર વર્ષે એકવાર જ્યારે આવે ત્યારે આપણે બહાનું શોધતા હોઈએ છીએ પરિવારની સાથે રહેવાનું, પરિવારની સાથે હળવા મળવાનું. ત્યારે જેમણે પોતાની ફરજને પહેલા રાખ્યું છે અને પરિવારને પછી રાખ્યું છે એવા આપણા જનરક્ષક, એમની સાથે આજની આ દિવાળી કરીશું, આજનો આ તહેવાર એમની સાથે ઉજવીશું, જાણીશું, સમજીશું કે કેવી રીતે તેઓ પોતાનો આ તહેવાર ઉજવી રહ્યા છે. પરિવારની સાથે સાથે ફરજ પણ જેઓ પહેલા રાખે છે તેઓની દિવાળી કેવી હોય છે. જનરક્ષક કે જેમના પર લખ્યું હોય છે, જેઓ સતત એક વસ્તુને, એક વાતને પ્રાધાન્ય આપતા હોય છે કે તમારી સુરક્ષા એ અમારું પહેલું પ્રાધાન્ય છે. વર્ષો પહેલાના એ તમામ સમય જે આપ સૌ કોઈને યાદ હશે કયા પ્રકારનો સમય હતો, ત્યારબાદ અત્યારનો સમય ઘણી બધી શાંતિ, સલામતી, અને આપણે એ પણ કહીએ છીએ કે આપણું ગુજરાત એ શાંત અને સલામત ગુજરાત છે. ત્યારે આ ગુજરાતને શાંત અને સલામત રાખવા પાછળ જેનો હાથ છે, જે અડીખમ ઊભા છે, એમની સાથે આજની દિવાળી અને એમની જે કોઈ પણ એમનું સેલિબ્રેશન છે એમનાથી આપને અવગત કરાવીશું. આ દિવાળી જનરક્ષકની સાથે. દિવાળી પ્રેમ, પ્રકાશ અને ખુશીઓથી ભરેલો આ તહેવાર. ઘરોમાં દીવડા ઝગમગે છે, ચહેરાઓ પર ખુશીના પ્રકાશ ઝલકે છે અને દરેક હૃદયમાં એક શાંત આનંદની લાગણી વહેતી હોય છે. સાંજ પડતા માતા લક્ષ્મીની પૂજા થાય છે, મીઠાઈ વહેંચાય છે, પરિવાર સાથે મળી ઉજવણી પણ થાય છે. પણ વિચારો તો ખરા, આપણે આ તહેવાર આટલો નિરાંતે, આટલો નિર્ભયતાથી અને હર્ષથી કેમ ઉજવી શકીએ છીએ? જ્યારે સમગ્ર ગુજરાત દિવાળીની ઉજવણીમાં મશગુલ હોય ત્યારે પણ અમુક ચહેરાઓ એવા હોય છે જે પરિવારથી દૂર ડ્યુટી પર મોખરે ઉભા હોય છે. દિવાળી હોય કે બેસતું વર્ષ કે અન્ય કોઈ પણ પ્રસંગ, પોલીસ માટે તહેવાર કરતા ફરજ મહત્વપૂર્ણ હોય છે. વીટીવી ન્યૂઝે એ જ ભાવનાની સાથે આ વર્ષે પોલીસ પરિવાર સાથે દિવાળી ઉજવી. પીએસઆઈ બીએમ પીપળિયા સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેઓ દિવાળીના દિવસે પણ પોલીસ સ્ટેશનમાં સેવા માટે હાજર રહે છે. પરિવાર સાથે સમય ન મળી શકે પણ દેશ માટે ફરજ એ જ સાચો તહેવાર છે, તેવું તે ગર્વભેર કહે છે. આપણે ત્યાં કહેવાય છે, ધોઝ હુ કેન સી ઇનવિઝિબલ એન્ડ કેન ડુ ઇમ્પોસિબલ. અને આ માત્ર સ્ત્રી શક્તિ જ કરી શકે. કારણ કે જો થોડા ભૂતકાળમાં જઈએ અને ભૂતકાળની વાતો કરીએ તો સ્વયં શ્રી કૃષ્ણને સાંભેલા સાથે બાંધનાર માં યશોદા હોય કે પછી ગંગા સતી, પાનબાઈ, આ બધી સ્ત્રીઓ કે જે સ્વયં પ્રભુની આભા બની છે. આ સાથે થોડા સમયની સાથે વર્તમાનમાં આગળ આવીએ તો કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ કે જેમણે ધરતીથી આકાશ સુધીની એક ઉડાન ભરી સમગ્ર વિશ્વને એક વાત જણાવી દીધી છે કે સ્ત્રી જગતનું સામર્થ્ય હંમેશા અમર્યાદ રહ્યું છે. અને એ જ સામર્થ્યથી અમે આપને અવગત કરાવવા જઈ રહ્યા છીએ, કારણ કે આખા ગુજરાતને અને એમાં ગુજરાતના જે જગ્યા પર જેમને જવાબદારી સોંપવામાં આવી છે, અભૂતપૂર્વ રીતે જેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને એ પણ આપણા માટે સતત ખડે પગે ઊભા છે, તો તેઓ શું કહી રહ્યા છે, કેટલી મુશ્કેલી, કેટલી અઘરું તેમને આ વસ્તુને લઈને થાય છે, તમામ વસ્તુ એમની પાસેથી જાણીશું કે દિવાળીનો તહેવાર પણ કેવી રીતે સેલિબ્રેટ કરે છે અને સાથે સાથે પોતાની ફરજ પર પણ ખડે પગે આપણા માટે કેવી રીતે ઊભા રહે છે. ત્યારે આપણી સાથે પીએસઆઈ બીએમ પીપળિયા સર જોડાયા છે. સીધા એમની સાથે વાત કરીશું. સર, આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ મેમ. સર, આપની સાથે ઘણી બધી વાતો કરવી છે કે કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો, કેટલા વર્ષોથી આપ આ ફિલ્ડમાં છો અને જ્યારે આટલો મોટો તહેવાર, આપણો દિવાળી જેવો તહેવાર, લોકો ઘણી બધી ઉત્સુકતાની સાથે પરિવાર પાસે જતા હોય છે અથવા તો પરિવારને અહીંયા બોલાવતા હોય છે, તો એ શું માહોલ છે એ આપની પાસેથી જાણવું છે, સમજવું છે. સર, પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કેટલા વર્ષો થયા આપને આ ફિલ્ડમાં અને આ ફિલ્ડને લઈને એક શું ઉત્સાહ છે, શું કહેશો? હું 2023થી આ ફિલ્ડમાં છું, એટલે આશરે 3 વર્ષ જેવું થયું છે આ ફિલ્ડમાં અને ઉત્સાહ પૂરેપૂરો છો, કેમ કે મને પહેલેથી સ્વપ્ન હતું કે હું ગુજરાત પોલીસને જોઈન કરું. ઓકે સર, ગુજરાત પોલીસ અને એમને લઈને જો કોઈક એક ખુશીની વાત હોય કે આટલા સમયથી આપ જોડાયેલા છો અને એક ખૂબ જ યાદગાર અને એવો પળ હોય તો એ આપ અમારી સાથે શેર કરશો.
આમ તો જોઈએ તો બધા દિવસો અમારા માટે યાદગાર જ હોય, કેમ કે રોજ રોજ કંઈક ને કંઈક નવું હોય અને અમારે ઉત્સુકતાથી કામ કરવાનું જ હોય. યાદ કરીને કહું તો એક કિસ્સો એવો છે કે જેમાં એક છોકરી સાથે કોઈ અણબનાવ બને છે અને એના ઇન્સ્ટન્ટ મિનિટોમાં અમે ત્યાં પહોંચીને એને મદદરૂપ થઈએ છીએ અને એમને પણ સંતોષ મળે છે. બિલકુલ સર, અમે હંમેશા કહેતા હોઈએ છીએ અમારા ઇન્ટરવ્યુમાં, અમારે ત્યાં બુલેટિનમાં, કે ખાખી અમારો ગર્વ છે. કારણ કે જે સતત ખડે પગે આપના દ્વારા જે સર્વિસ આપવામાં આવે છે, જે અમારા હિત માટે જે કામો કરવામાં આવે છે, એને લઈને આપને તો સલામ. અને હવે મારે આપને એ પૂછવું છે કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. અમે તો ઘણા બધા લોકો વતન જતા હોય છે, પરિવારને અહીંયા બોલાવતા હોય છે, તો શું ફરક આપનામાં અને અમે જે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, કારણ કે અમારી સુરક્ષા માટે તમને તો રજા નથી જ મળતી, તો એ દિવસો કેવા હોય છે, તમારી ડ્યુટી શું હોય છે? અમારી ડ્યુટી 24/7 હોય છે અને પરિવાર સાથે હોતો નથી. પરિવાર અમારો પોલીસ પરિવાર જ છે, એટલે જે પણ પોલીસ પરિવાર છે અથવા તો જે પણ જનતા છે એને જ અમે પરિવાર સમજીને એમની સાથે દિવાળી સેલિબ્રેટ કરીએ છીએ. જેમ કે વૃદ્ધાશ્રમ છે અમારા વિસ્તારમાં 2, તો વૃદ્ધો સાથે જઈને અમે એમની સાથે મીઠાઈ બાટીએ છીએ, એમની સાથે જ તે દિવસનું ડિનર ઓર લંચ કરીએ છીએ, અમને એમની સાથે જ નાઇટમાં દિવાળીના ફટાકડા ફોડીએ છીએ. એટલે એમને પણ પરિવાર મળી રહે છે અને અમે પણ એમને પરિવાર તરીકે માની લઈએ છીએ. ઓકે સર, આટલા વર્ષનો આપનો જે અનુભવ છે એમાં અત્યાર સુધીમાં કોઈ એવો બનાવ સામે આવ્યો કે દિવાળીમાં તરત જ ભાગવું પડ્યું હોય, અથવા તો કોઈક એવો અણબનાવ અથવા તો કોઈક એવી ઇમરજન્સી આવી હોય કે લોકોની સુરક્ષા માટે આપને તરત ભાગવું પડ્યું હોય? હા, એવા બનાવ તો ચાલુ જ હોય છે, કેમ કે 100 ડાયલ છે, 112 ડાયલ છે, તો એમાં કોઈ પણ વર્દી, કોઈ પણ નાના મોટા ઝઘડા થતા હોય છે. કેમ કે યંગ જનરેશન છે તો એ લોકોના માઇન્ડ તાત્કાલિક ગુસ્સાવાળા થઈ જાય છે, તો એવા કોઈ બનાવ બનતા હોય છે જેથી કરીને પોલીસ તત્પર ત્યાં પહોંચીને એમનો નિકાલ લાવી શકે છે. ઓકે, બીઇંગ અ ફિમેલ કેટલું અઘરું લાગી રહ્યું છે આપને આ ફિલ્ડમાં? કેવી રીતે બધું મેનેજ કરો છો? કારણ કે એક સ્ત્રી તરીકે ઘરને પણ સંભાળવાનું હોય છે અને સાથે સાથે ફરજ પણ પહેલા રાખવાની હોય છે. પહેલા થોડું અઘરું હતું. પહેલાના સમયમાં એવું હતું કે મહિલાઓ ઓછી જોઈન કરતી. અત્યારના સમયમાં અમે પુરુષને સમોવડી બનીને નોકરી કરીએ છીએ અને પોતે પણ ઉત્સાહ રાખીએ છીએ અને એમને પગલે પગલું જ ગણીને જ અમે ચાલીએ છીએ. એટલા માટે ફેમિલી ચલાવવું થોડુંક અઘરું પડી રહે છે, કેમ કે રસોઈ છે કે પછી ફેમિલીને સાચવવું, એમના માટે ફેમિલીનો સપોર્ટ પણ જરૂરી છે. કેમ કે ફેમિલી સપોર્ટિવ હોય તો જ પોલીસની ડ્યુટી ફેમિલીના સપોર્ટથી જ ચાલે છે, કે ટાઈમનો કોઈ ફિક્સ હોતો નથી, ગમે ત્યારે આવવાનું, ગમે ત્યારે જવાનું. એટલે ફેમિલી સપોર્ટ કરે તો જ આ ડ્યુટી પોસિબલ છે. ઓકે, ગુજરાત પોલીસને લઈને એક અલગ જ ગર્વ સાથે આપ ચાલતા હશો, કારણ કે જે ફિલ્ડમાં કામ કરો છો, વર્ષો પહેલા અને અત્યારનો જે આપનો અનુભવ છે, શું ફરક આપને દેખાઈ રહ્યો છે કે આપની સતત કામગીરી અને કામગીરી બાદ ગુજરાતની લોકો સુધી કેટલી શાંતિ સલામતી પહોંચી છે? મેઇન અત્યારે ડિજિટલ ઇન્ડિયા તરફ આપણે બોલી શકીએ કે અત્યારે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, તો આપણે કોઈ પણ મેસેજ પહોંચાડવો હોય તો ગામ છે તો જેટલા પણ ગામડા છે એ બધાનું એક ગ્રુપ બનાવી દીધું છે. એમાં સરપંચને એડ કરી દીધા છે, કે કોઈ પણ જે પણ નેતૃત્વ રાખતા હોય એમને એડ કરેલા છે, તો આપણે કંઈ પણ મેસેજ પહોંચાડવો હોય તો અત્યારે ઇઝીલી પહોંચાડી શકીએ છીએ. કંઈ પણ સુરક્ષાને રિલેટેડ છે કે કંઈ પણ જાહેરનામા છે કે કોઈ પણ પોલીસ રિલેટેડ આપણે જે પણ સૂચનાઓ આપવી છે એ આપણે મેસેજ ગ્રુપ થ્રુ પહોંચાડી શકીએ છીએ. ઓકે સર, હવે આપને એ પણ પૂછવું છે કે દિવાળીનો તહેવાર છે ત્યારે ખાસ કરીને ગુજરાતની જનતાને આપ શું સંદેશ આપશો? ગુજરાતની જનતાને એટલો જ સંદેશ છે કે દિવાળીનો તહેવાર છે તો ફટાકડાઓ સૌ ફોડે, પણ નાના ભૂલકાઓ છે તો એ પોતાની એજને જોઈને મોટા ફટાકડા ના ફોડે, અને જે પણ મોટા લોકો જે ફટાકડા ફોડે છે તે આજુબાજુના સામાનનું કે ધ્યાન રાખીને ફોડે, કે જેથી કરીને કોઈ બ્લાસ્ટ ના થાય અને ફટાકડાઓ કોઈ આવતી જતી પબ્લિક અવર જવર કરી રહી છે એ લોકો ઉપર ના ફોડે. જાહેરનામાને ફોલો કરે, 10 વાગ્યા પછી ફટાકડા ન ફોડે, સરકારશ્રીનું જે પણ જાહેરનામું છે એમને ચુસ્તપણે પાલન કરે. ઓકે સર, હવે વાત જ્યારે સ્ત્રી સશક્તિકરણની કરીએ તો આજથી 10 વર્ષ પહેલા અને 10 વર્ષ બાદ ઘણો બધો ફરક આવ્યો છે, કારણ કે આજની સ્ત્રી ધરતીથી લઈ આકાશ સુધીની જે આખી એક સફર એણે કરી છે, અભૂતપૂર્વ એ સફર છે. આ આજના સમયમાં અને પહેલાના સમયમાં ઘણો બધો ફરક, કારણ કે જે મહિલાઓએ પોતાનું સામર્થ્ય બતાવ્યું છે એ એક ક્ષેત્રમાં નહીં, દરેક ક્ષેત્રમાં તેમના દ્વારા એ અભૂતપૂર્વ સામર્થ્ય બતાવવામાં આવ્યું છે. તો ખાસ કરીને આપ જેટલી ગુજરાત પોલીસની મહિલાઓ છે એમને જો કોઈ સંદેશ આપવો હોય તો આપ શું આપશો? ચાંદલો બંગડી તો સૌને શોભે, પટ્ટો ટોપી પહેરી તો જુઓ, સાડી ડ્રેસ તો સૌ કોઈ પહેરે, એકવાર ખાખી વર્દી પહેરી તો જુઓ, પપ્પાની પરી થવું તો સૌ કોઈને ગમે, એકવાર પપ્પાની સિંહણ બનીને તો જુઓ, ગર્વ છે મને કે હું ભાગ છું ખાખીનો. જય હિન્દ.
થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા બદલ, આ તમામ વાતચીત કરવા બદલ. તો ગર્વ છે ખાખી ઉપર, એમને જેટલો ગર્વ છે એટલો નાગરિક તરીકે આપણને કદાચ એમનાથી પર વધારે બમણો ગર્વ હોવો જોઈએ, કારણ કે આપણી સુરક્ષા માટે, આપણી સલામતી માટે જેમણે બંગડી અને ચાંદલોને છોડી પટ્ટો અને ટોપીને પહેર્યા છે, જેમણે પોતાના પરિવારને પાછળ મૂકી અને આખા ગુજરાતને પોતાનું પરિવાર માન્યું છે, પોલીસ સ્ટેશનમાં જેઓ પોતાની દિવાળી ઉજવી રહ્યા છે માત્ર ને માત્ર કેમ કે આપણે શાંતિથી સૂઈ શકીએ, આપણી દિવાળી સલામતીથી ઉજવી શકીએ. એટલે આ પોલીસ કે જેમને લાખ લાખ વંદન છે. કણભા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે તમે પણ તમારા બાળકો માટે જવાબદાર રહો, દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સાવચેત રહો, સુરક્ષા રાખો, કારણ કે આનંદ ભયમુક્તની સાથે ઉજવીએ તો એ જ સાચી દિવાળી છે. દિવાળીના તહેવાર નિમિત્તે સૌથી પહેલા તો અમે પોતાના મનમાં એવું થાય થોડું ઘણું કે આ બધા તહેવાર ઉજવે છે તો આપણે બી ઉજવવું પડે, પણ પાછું એક ફરજ બી છે અમારી ફરજ બી છે. અમને જ્યારેથી ભરતી થયા ત્યારથી અમને એ રીતના સેટ કરી દીધા છે અને અમે એ રીતના થઈ બી ગયા છીએ તૈયાર કે ફરજની સાથે સાથે નોકરી પ્લસ છોકરાઓને સાચવવાના પ્લસ ઘરની જવાબદારી છે, બધામાં મેનેજ કરતા થઈ ગયા છે. થોડું ટફ છે પણ કહેવાય ને કે આસાન છે પણ મુશ્કેલ તો નથી. જેમ આપણે જેના કારણે સુરક્ષિત છીએ, જેમના થકી આનંદિત છીએ અને સુરક્ષિત છીએ, એમની સાથે જ સીધી વાત કરીશું. મહિલા કોન્સ્ટેબલ આપણી સાથે જોડાયા છે, સીધા એમની સાથે વાત કરીશું. આશાબેન, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. મેમ, દિવાળીનો તહેવાર લોકો પોતાના પરિવારના અહીંયા બોલાવતા હોય છે અથવા તો વતન જતા હોય છે, આપ આ તહેવારને કેવી રીતે ઉજવો છો? અમે દિવાળીના પર્વ નિમિત્તે પોલીસ ડિપાર્ટમેન્ટ તરીકે જાહેર જનતાને એવી રીતે સંદેશ આપશું કે જે તમે ફટાકડા ફોડો છો તે ફટાકડાથી તમારા નાના બાળકોને દૂર રાખો, ઢોર ટાંખરો એમને પણ દૂર રાખો અને પૂરી કાળજીથી તમે ફટાકડા ફોડો. કેટલા વર્ષ આપ આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છો? 3 વર્ષથી હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું. 3 વર્ષ પહેલાની આપની દિવાળી કેવી હતી? કોની સાથે ઉજવતા હતા? 3 વર્ષ બાદની આ દિવાળી શું ફરક આવ્યો છે? 3 વર્ષ પહેલા હું મારી ફેમિલી, મારા મમ્મી પપ્પા, મારા ભાઈ બહેન જોડે દિવાળીનું પર્વ સેલિબ્રેટ કરતી હતી અને ત્યારે આ બધી ખબર નથી, ત્યારે અમે નાના હતા. અને અત્યારે આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી અમે જાહેર જનતાનું બધું ધ્યાન રાખીએ છીએ અને બધાને કાળજીપૂર્વક ફટાકડા ફોડે અને એવી રીતે. બિલકુલ મેમ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ તમામ વાતચીત કરવા બદલ. એટલે કે પરિવારને છોડી અને તેમણે પ્રાથમિકતા આપી છે પોતાની ફરજને લઈને, તો એક સલામ એમને પણ. દિવાળીનો તહેવાર દરેક ઘરમાં આનંદ અને પ્રકાશને લઈને આવે છે, પરંતુ એવા કેટલાય ઘરો છે જ્યાં દીવા તો પ્રગટે છે પણ એના પ્રકાશમાં એક રાહ પણ ઝબકે છે. રાહ એના માટે જે ફરજ પૂરી કરી અને ઘરે પાછા આવે છે. પોલીસ જવાનોના પરિવાર માટે દિવાળી એટલે ગર્વ સાથેની એક ખાલી પળ. બાળકો પિતાની રાહ જોતા હોય છે અને ફરજ પૂરી થયા પછી જ્યારે જવાન યુનિફોર્મમાં ઘરે આવે ત્યારે એ પળ એ પરિવાર માટે સાચી દિવાળી બની જાય છે. કોઈ પણ પર્વ હોય એટલે આપણું સીધી નજર આપણા પરિવાર તરફ હોય છે અને આપણો પરિવાર પણ એ જ ઈચ્છતો હોય કે આપણે એમની પાસે જઈ અને એ તહેવારને ઉજવીએ. ત્યારે પોલીસ કર્મીના જે પરિવાર છે તેઓ કેવી રીતે આ તહેવારને ઉજવી રહ્યા છે, શું મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે? આપણી સાથે એક પોલીસ કર્મી, એમના પત્ની જોડાયા છે, એમની સાથે વાતચીત કરીશું. આપનું નામ? દીપાલી. દીપાલીબેન, આપના હસબન્ડ ડ્યુટી કરી રહ્યા છે પોલીસમાં, તો દિવાળીનો તહેવાર હોય કેવી રીતે તમે ઉજવો છો? કારણ કે એક તરફ એમને પોલીસ સ્ટેશન ફરજ માટે આવવું પડતું હોય છે, બીજી તરફ આપ બાળકો ઘરે હોવ, કેવી રીતે મેનેજ કરો છો? એ જાય છે એમની ફરજ માટે પોલીસ સ્ટેશન, પણ એમની ફરજ એ પૂરી કરીને ઘરે આવે છે પછી અમે શાંતિથી દિવાળી સેલિબ્રેશન કરીએ છીએ. કેટલા વર્ષથી આપ આવી રીતે દિવાળી સેલિબ્રેટ કરો છો? 3 વર્ષથી. આપણે પરિવાર સાથે દિવાળી કરવી એ સૌથી મહત્વની વાત છે, કારણ કે મારા હસબન્ડ છે ને ગમે એવું કામ હોય ગમે તે મને ફૂલ સપોર્ટ કરે છે હંમેશા. કોઈ બી બાબતે બાળકને લઈને ગમે તે રીતે કોઈ બી સેલિબ્રેશન હોય એનું પોતાની ડ્યુટી પૂરી કરી અને અમને પરિવારને પૂરો સમય આપે છે. થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ. એટલે આ છે એ પડદા પાછળનું આખું ચિત્ર કે કેટલીક મુશ્કેલીઓને સાથે લઈ ફરજ પર આવવું પડે છે.
તો આજના સ્પેશિયલ એપિસોડમાં અમે આપની મુલાકાત કરાવી આપણી ખાખી, આપણું ગૌરવ એમની સાથે, કેવી રીતે તેઓ પોતાની ફરજની સાથે સાથે આ તહેવાર પણ ઉજવે છે. એટલે અંતે આ ખાખીને સલામ અને સાથે કહેવાનું એ પણ બંધ થાય કે આ ભોમકા છે, ભોમકાની લાજ જેના હાથમાં છે, ફક્ત હક એનો અહીં અને એ જ ખોળો ખૂંદશે. તમે અમે અહીં તહીં બધે બોલશું ઘણા, પણ બોલ્યા વિના આ સપૂતો ગગન ધરાવ લેજશે. એ જ સપૂતો આપણા દેશના કે જેઓ આપણા દેશ માટે હંમેશા અડીખમ હોય છે, હંમેશા સર્વપ્રથમ હોય છે, બધું જ ભૂલી અને ફરજને પ્રાધાન્ય આપે છે. એ ખાખીને ફરી એકવાર સલામ અને વારંવાર અમે કહીએ છીએ કે આ ખાખી ગુજરાતનું ગૌરવ છે, આ ખાખી આપણું ગૌરવ છે. ખાખી ગુજરાત પોલીસને લાખ લાખ વંદનની સાથે હેપી દિવાળી.